ગોધરામાં પોલીસ તાલીમ ભવન ખાતે ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદના તહેવારોને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ. હાલમાં જ ગોધરા ખાતે ગણેશની સ્થાપના કરવામાં આવી છે અને 5 દિવસ પછી ગણેશ વિસર્જન શોભાયાત્રા કરવામાં આવનાર છે. ત્યારબાદ તેના 3 દિવસ પછી ઈદે મિલાદનો તહેવાર હોય ઈદે મિલાદનું જુલુસ પણ કાઢવામાં આવશે. આમ હિન્દુ મુસ્લિમ સમાજના મોટા તહેવાર નજીક હોય, તહેવાર શાંત અને સૌહાર્દભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે પંચમહાલ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં પોલીસ તાલીમ ભવન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. શાંતિ સમિતિની બેઠકમાં ડીવાયએસપી એનવી પટેલ, બીએલ દેસાઈ સહિત સમાજના આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ગોધરા હેડક્વાર્ટર ખાતે આગામી 12 તારીખે ગોધરા શહેર ખાતે જે ગણેશ વિસર્જનનો તહેવાર ઉજવવામાં આવનાર છે તથા અન્ય શહેરોમાં કાલોલ હાલોલમાં જે 16 તારીખે ગણેશ વિસર્જનનો તહેવાર ઉજવવામાં આવનાર છે. ઉપરાંત ઈદે મિલાદનો તહેવાર પણ આગામી અઠવાડિયામાં આવનાર છે. અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલી હતી, જેમાં જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, આગેવાનો તમામ હાજર રહેલા હતા. ખૂબ જ સારા વાતાવરણમાં તમામ ચર્ચાઓ કરવામાં આવી છે અને આગેવાનો છે તે લોકો તરફથી સંપૂર્ણ સહકારની ખાતરી આપવામાં આવેલી છે. પોલીસ દ્વારા પણ કાયદો વ્યવસ્થા જાળવવા માટે જે કંઈ પણ પ્રયત્નો કરવામાં આવનાર છે તેની પણ ચર્ચા કરવામાં આવેલી છે. ઉપરાંત રોડ રસ્તા ને લગતી ચર્ચા, જે જૂના મકાનો છે એને હટાવવા માટેની જે કંઈ પણ કાર્યવાહી કરવામાં આવી છે, આ તમામ ચર્ચા કરવામાં આવેલી છે. ખૂબ સારા વાતાવરણમાં મિટિંગનું આયોજન થયેલું છે અને તમામ લોકો તરફથી સહકારની ખાતરી આપવામાં આવેલી. નાગરિકોને એ જ સંદેશ છે કે જે ગોધરા ખાતે જે ગણેશ વિસર્જનનો તહેવાર છે તેમાં મંડળના જે સભ્યો છે એ પોતાના ત્યાંથી જલ્દી નીકળે, થોડા વહેલા નીકળે, જેથી જે મોડું થતું હોય છે એ મોડું ના થાય. ખૂબ જ ઉત્સાહથી ભાગ લે. થોડા વહેલા આવે તો જે પાછળથી ફરિયાદો થતી હોય છે કે પોલીસ બહુ ઊભા રહેવા દેતી નથી, એ પ્રશ્ન પણ હલ થઈ શકે એમ છે. તમામને મારી એ જ અપીલ છે કે ખૂબ ઉત્સાહથી નાચી કૂદીને આપ આ તહેવાર ઉજવો. એમાં કોઈને કોઈ પોલીસને પણ એમાં વાંધો ના હોઈ શકે, પણ એક અપીલ છે કે બને ત્યાં સુધી વહેલા નીકળે, જેથી રસ્તામાં પણ સારી રીતના તહેવાર ઉજવી શકે. થેન્ક યુ.